ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો, આજે ફરીથી એક હજી નવી રમૂજ માહિતી સાથે અમે આવ્યા છીએ. મિત્રો, કન્સ્ટ્રક્શનની દુનિયામાં લોકોને હંમેશા સસ્તું પણ મોંઘા જેવું જોતું છે. દરેક વ્યક્તિની ઈચ્છા એવી છે, મને સસ્તું કરી દો ને, સસ્તું આપજો, વ્યાજબી બજેટનું આપજો, પણ આપજો મોંઘા જેવું દેખાય, એનો લુક મોંઘા જેવો જોવે. એટલે કે મને કેટરીના કેફ જેવું જોતું છે. કેટરીના કેફ જેવું જોતું છે કહેવાથી સામે વેપારી પણ મળી જાય છે. અરે ભાઈ, મોટા ભાઈ, તમને 100% એકદમ ડિટ્ટો ટુ ડિટ્ટો કેટરીના કેફ જ આપું. પછી કેટરીના કેફને બનાવવાની ચાલુ થાય. સાઇટ ઉપર જે અમારી પ્રોડક્ટ બધી બને ને, એને અત્યારે હું કેટરીના કેફ સાથે સરખાવું છું. એ ધીમે ધીમે કેટરીના કેફ જેવી બનાવતા જાય. હવે તમે તો પૈસા આપ્યા છે ઓછા, તમે તો કરી છે કરકસર, તમે તો કરી છે બચત. તો એ કેટરીના કેફ બનતી જ્યારે ઉપર પહોંચે ને, ત્યારે આપણને ખબર પડે કે આપણે જે પૈસાની બચત કરી છે ને, એમાં કેટરીના કેફ ગઢી સંગીતા બિજલાણી થઈ ગઈ છે. સંગીતા બિજલાણી એટલે કેટરીના કેફ જેવી જ દેખાતી 65 વર્ષની બાઈ, 65 યર્સ ઓલ્ડ, ઓલી 30 વર્ષની. કન્સ્ટ્રક્શનની દુનિયામાં આવું હંમેશા થાય છે. તમને આ વાતને અહીંયા કેમ લિંક થાય છે એનું એક ઉદાહરણ આપું. અમે આટલો મોટો જબરજસ્ત ગેટ બનાવ્યો, આટલો મોટો જબરજસ્ત ગેટ. હવે આ ગેટ બનાવ્યો તો એના કિલ્લો પણ ખૂબ વધી ગયા. હવે આટલા મોટા ગેટને જનરલ કેસમાં એક જ માત્ર ઓપ્શન સ્લાઇડ કરો, સ્લાઇડર ગેટ, જે હું તમને અહીં સ્ક્રીન ઉપર દેખાડું છું. જનરલ કેસમાં સ્લાઇડર ગેટ આવે. હવે અમે સ્લાઇડર ગેટ કરવા જતા હતા તો અમારા અંદરના ઇન્ટેરિયરમાં ખૂબ જ તકલીફ પડતી હતી. કારણ કે કાં અમારે ગેટને બહારના ભાગમાં સ્લાઇડ કરવો પડે તો બહારનું એલિવેશન તૂટે, અંદર સ્લાઇડ કરીએ તો અંદરનું એલિવેશન તૂટે. આવા કેસમાં જુઓ, અગેન પૈસાનો થેલો, મોટો જબરજસ્ત થેલો, થેલાના થેલા નાખી અને જરૂર કરતાં અમે મોટો વજનવાળો હેવી ગેટ બનાવ્યો. આ ગેટ કેવો છે, એમાં શું અમે વાપર્યું, એની થોડીક ડિટેલની માહિતી આપીએ. આ ગેટ તમને જો દેખાય છે આટલો મોટો ગેટ, તો આને શું ઉચકીને આપણે ખોલશું? એટલે કે મોટા બોડી બિલ્ડર રાખશું, ઉચકીને એક બાજુ મૂકી એવું? ના, એવું નથી. જેમ સાડીનો ફોલ્ડ થાય એવો આખો આ ફોલ્ડેબલ ગેટ છે. જો આખા ગેટને તમે જોશો, આ ખરેખર આવા 3 જણાની મહેનતની જરૂર નથી. આના વ્હીલ એટલા બધા સ્લો છે, એટલા સરસ છે કે આ એક માણસના ધક્કા મારવાથી પણ આરામથી પહોંચી જશે. આના હજી સેટિંગ ચાલુ છે. આખો 30 ફૂટનો ગેટ ફક્ત 1 કે 1.25 ફૂટની જગ્યામાં ફોલ્ડ થઈ ગયો. આને આ ગેટ ફરીથી આપણે જ્યારે ખોલશું તો આ જ રીતે રિવર્સ થઈ જશે. એટલે કે પૈસાના થેલા જેટલા પણ નાખશો તમે, એટલી જ આ દરેક વસ્તુ તમને મીઠાશ આપશે. મિત્રો, દરેક વખતે પૈસા ઉડાડવાની જ અમારી સલાહ હોય છે. ખરેખર અમે પૈસા ઉડાડતા નથી, અમે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ. મિત્રો, જ્યારે આ આખો ગેટ ખુલ્લો મળી જાય અને ત્યારે તમને તમારી લગત આટલી મોટી જગ્યા વાપરવા મળે, તો શું તમને ખબર છે કે લગભગ 1000 લોકો કરતાં વધુનો કોઈ પણ સારો ખરાબ દરેક પ્રકારના પ્રસંગો તમારા અહીં જ ઉકેલી જાય, અહીં જ પ્રસંગનું સોલ્યુશન આવી જાય. એટલે કે તમારે હવે 75,000 80,000નો ખર્ચો કરી અને મોટો પ્લોટ લેવાની કોઈ જરૂર નથી. કારણ કે અમે નાખ્યો છે અહીં 3 લાખના બજેટનો ગેટ. આ 3 લાખ નેકેડ કિંમત થાય છે. આ દરેક માહિતી દેવાની પાછળ કિંમત કહેવાનો આશય નથી હોતો, પણ જે પૈસાના થેલા નાખેલા હોય છે, જે અમે પૈસા ઉડાડ્યા હોય છે, એટલે કે ઇન્વેસ્ટ કરેલા હોય છે, એની માહિતી દેવાનો હોય છે. મિત્રો, ગોળ નાખશો એટલું મીઠું થશે. સાચા પૈસા આપશો તો કેટરીના કેફ મળશે, નહીંતર સંગીતા બિજલાણીથી કામ ચલાવવું પડશે. થેન્ક યુ.